કૌશિક માનનીય વેકરિયા રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. બોલો ના નામ આપનું. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. अपना अपना बोलो ना, अपना अपना नाम बोलिए. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ બજાવીશ. અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દેશ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્ય યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ તરીકે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિને અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. और मंत्रियों की तरफ से शपथ ली गई है, आपने सुना. और इसी के साथ अब यहाँ पर हस्ताक्षर करते हुए, साइन करते हुए ये तमाम चेहरे भूपेंद्र पटेल मंत्रिपरिषद में शामिल हो रहे हैं, क्योंकि पुनर्गठन यहाँ पर किया जा रहा है. नई जिम्मेदारी है इनके कंधों पर. समय कम है लेकिन जिम्मेदारियाँ ज़्यादा होंगी और अपनी जिम्मेदारी का निर्वहन करते हुए जनता के बीच संदेश देना, क्योंकि 2027 में विधानसभा के इलेक्शन हैं और ऐसे में एक स्ट्रॉन्ग मैसेज देने की कोशिश की जाएगी अपने काम के जरिए. इससे पहले आपने देखा जीतू भाई वाघाणी और नरेश भाई पटेल ने शपथ ली, हर्ष संघवी ने शपथ ली, डेप्यूटी सीएम बनाए गए. इसके अलावा आपने देखा कि किस तरीके से रिवाबा ने शपथ ली. वो तस्वीरें और तमाम जो ये चेहरे हैं इनके बारे में हम आपको एक एक करके दिखा रहे हैं, ग्राफिक्स के जरिए उनके बारे में बता रहे हैं. फिलहाल जो तस्वीर आपने ताज़ा देखी वो तीन नए चेहरे, वो तीन चेहरे
और देखिए, क्योंकि जैसे कि हम लगातार आपसे कह रहे हैं, हम आपको ये बता रहे हैं कि 2027 में गुजरात में विधानसभा के चुनाव हैं, उससे पहले भी इलेक्शन होने हैं, लोकल बॉडीज इलेक्शन होने हैं। और ऐसे में आप सोचिए, अगर आप देखेंगे गुजरात के बारे में उठाकर, तो आपको ये नजर आएगा कि किस तरीके से